આપણી કિંમત કે આપણી જાતનું મૂલ્ય આપણને ખબર નહીં હોય ને તો એનું પરિણામ બહુ ખરાબ આવશે. એક સરસ વાર્તા દ્વારા સમજાવું છું. એક વેપારી હતો. એક દિવસ બાજુના ગામમાં પશુઓનો મેળો ભરાણો હતો. એટલે વેપારીએ ત્યાં જઈને એક સારી જાતનો ઘોડો ખરીદ્યો, સારા એવા ભાવ આપીને. હવે ઘોડો લઈને ઘોડા પર સવારી કરીને પોતાને ગામ પાછો જતો હતો. હવે એ જ્યારે ઘોડો ખરીદતો હતો ને ત્યારે 4-5 ઠગોની એની ઉપર નજર હતી. એ લોકોને આ ઘોડો પડાવી લેવો હતો મફતમાં વેપારી પાસેથી. એટલે ઠગોએ એક યુક્તિ કરી. વેપારી જે રસ્તે પાછો ફરવાનો હતો પોતાના ગામના રસ્તે, ત્યાં આખા રસ્તા પર એ બધા ઠગ છે ને થોડા થોડા અંતરે ગોઠવાઈ ગયા, અજાણ્યા વટે માર્ગુઓ બનીને, યાત્રાળુ બનીને. વેપારી ચાલ્યો પોતાના રસ્તે, ગામના રસ્તે. થોડેક ગયો ને ત્યાં પેલો ઠગ એને મળ્યો. એ કે, કેમ છો શેઠ, મજામાં? તો કે હા. એ કે, બહુ સારું ગધેડું ખરીદ્યું. તો વેપારી કે, ઓ ભાઈ, આ ગધેડું નથી કે આ તો ઘોડો છે જાતવાન, મેં કેટલા હજારો રૂપિયા આપીને ખરીદ્યો છે. એ કે, તારે આંખ નથી કે કોડિયા છે? તો પેલો ઠગ કે, ના ના સાહેબ, કે તમને ખોટા કે છેતરી લીધા. એ કે, આ ઘોડો નથી કે આ તો એ કે ગધેડો છે. એ કે. એટલે વેપારી એને મૂરખ સમજીને આગળ ચાલ્યો. થોડાક કિલોમીટર ગયા કે બીજો ઠગ ઊભો રહેલો. એણે પણ આ જ વસ્તુ કીધી કે અરે શેઠ, તમને છેતરી ગયા. એ કે, આ એ કે ઘોડો નથી કે આ તો ગધેડું છે. એ કે, આ કે હાઇબ્રિડ નવું ગધેડું નીકળ્યું છે ઘોડા જેવું. એ કે, આ ઘોડો છે જ નહીં. એટલે વેપારીના મનમાં 5% શંકા પડી કે ખરેખર આવું હશે. એટલે એને નીચે ઉતરીને જોયો તો કે ના ના, એ કે છે તો ઘોડો જ. એટલે કે ના ના, એ કે તમને કંઈક શંકા છે. એ કે આ ઘોડો જ છે અને મને ખબર છે ઘોડો છે, પણ હવે મનમાં એક શંકા આવી ગઈ કે આ ખરેખર ગધેડું છે કે ઘોડો. પછી આગળ ગયો થોડા કિલોમીટર, ત્યાં ત્રીજો ઠગ, એણે પણ આ જ વસ્તુ કીધી. એટલે હવે વેપારીના મનમાં 50% શંકા થઈ ગઈ કે આ નક્કી ક્યાંક મારાથી ભૂલ થઈ ગઈ છે અને આ ઘોડો નથી અને આ ગધેડું જ છે. એટલે પછી ચોથો ઠગ મળ્યો ને ત્યારે વેપારી એકદમ એની વાતમાં કન્વિન્સ થઈ ગયો. ચોથા ઠગે કીધું કે સાહેબ, કે આ તમારા પૈસા પાણીમાં પડી ગયા. એ કે લાવો, એ કે આ ગધેડું મને આપી દો, હું ધોબી છું, મારે કામ લાગશે. એ કે તમારા પૈસા ડૂબી ગયા, સમજી જાઓ. અને ગધેડું લઈને ગામમાં જશો ને તો લોકો તમારી મજાક ઉડાવશે ગધેડા પર બેસીને સવારી કરીને. એટલે કે આ ગધેડું મને આપી દો. એ કે તમે એ કે નવો ઘોડો ખરીદી લેજો. એ કે આ તમને ઠગી ગયા. એ કે માર્કેટમાં. એટલે વેપારી એની વાતમાં એકદમ આવી ગયો કે હા બરાબર છે, મારી ભૂલ થઈ ગઈ અને મેં ગધેડું ખરીદી લીધું ઘોડાની જગ્યાએ. અને જાતવાન ઘોડો એણે ઓલા ઠગને આપી દીધો મફતમાં. અને વેપારી ચાલતો ચાલતો એના ઘરે પહોંચ્યો અને ઠગની ટોળકી ખુશ થઈ ગઈ કે આપણે ઘોડો પડાવી લીધો. એટલે આવું આપણી આજુબાજુ ઘણા લોકો આપણી સાથે પણ કરતા હોય છે. આ ઠગ લોકો એટલે કેવા લોકો કે જેમનામાં તમારી જેટલી આવડત નથી, હોશિયારી નથી, તમારી બરાબરી ક્યારેય કરી નથી શકવાના, એ એમને ખબર છે. એટલે મનમાં છે ને ઈર્ષા હોય છે તમારા માટે. એટલે આવા લોકો શું કરશે? તમારું અવમૂલ્યન કરશે, તમારું અપમાન કરશે, તમને હલકા બતાવવાના પ્રયત્ન કરશે. એ લોકો ક્યારેય સ્વીકારી જ નથી શકતા કે તમે એમના કરતાં વધારે ચડિયાતા છો કે સારા છો કે ગુણવાન છો. એટલે ઈર્ષાને વશ થઈને એ લોકો છે ને તમારા વખાણ કરી તો નથી શકતા, સાંભળી પણ નથી શકતા. એટલે તમને કેમ હલકા પાડવા, તમને કેમ ખરાબ ચિતરવા, એમાં જ એ લોકો એક્સપર્ટ હોય છે. અને આવા લોકોને સપોર્ટ કરનારા બીજા એવા 4 તમારા ઈર્ષાળુ એની સાથે હોય છે. એટલે આવા લોકો આપણું અવમૂલ્યન કરે, ઠગ જેવા લોકો, તો એમાં આપણે આપણી જાતને નીચી માનવી નહીં. આપણને ખબર હોવી જોઈએ કે આપણામાં શું ગુણ છે અને શું અવગુણ પણ છે. એટલે આપણું મૂલ્ય જો આપણને ખબર હશે ને તો જ આપણે જીવનમાં જે ઊંચાઈને લાયક આપણે છીએ ને ત્યાં પહોંચી શકશું. બાકી લોકો તો છે ને મોટા ભાગના તમને ડીવેલ્યુ કરવા માટે જ બેઠા છે. તમે હીરો હશો ને તોય તમને એમ કહેશે કે તું તો ખોટો સિક્કો છો. એટલે લોકોના ઓપિનિયન પર આપણી વેલ્યુ નક્કી કરવી નહીં. આ શીખો તો જ જીવનમાં આગળ વધી શકશો. કેમ કે આજકાલ ઈર્ષાળુ લોકો વધતા જાય છે કે જેમને કાંઈ કરવું નથી, કાંઈ એમનામાં ટેલેન્ટ નથી, બસ બેઠા બેઠા બીજાના અવગુણ જોવા અને બીજાને કેમ નીચા બતાવવા. એ જ એમની એક્સપર્ટાઇઝ છે, એ જ એમનો ધંધો છે નવરા મગજનો. એટલે આવા લોકોના નવરા મગજનો આપણે શિકાર બનવું નહીં. આ શીખી જા. વાત ગમી હોય તો શેર કરજો.